ઓહો ટીકી ચટણી તો તીખી જ હોય ને કુદરત ચડાવી દીધી ચટણી છે થોડુંક સબ્જી છે ચટણી તીખી જ હોય તીખી હોય ને ચટણી કેવાય મને એમ કે શાક જેવું હોય છે બાઈટ પ્લેટ લીધી હતી આ ઓતરાઈ ગયો આવું આ ગાંઠિયા બધું તો એવું થયું શાક ગાંઠિયામાં ભાઈ આ રૂડાભાઈ તો એને ગરમી ચડાવી દીધી ચટણી તો દીપકભાઈ તીખી જ હોય ને ચટણી છે થોડુંક દહીં વાળું હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ. અત્યારે હું હાઈવે ઉપર શું કરું છું ભાઈ? આ દીપકભાઈ આપણે ક્યાં જવાનું હોય? આપણે વડવાડા હોટલે જવું છે પણ આજ ગાડી લઈને જ જવું. ગાડી લઈ તો ગાડી તો આપણે સર્વિસમાં દીધી છે. હા તો રિક્ષામાં જવું હાલો. અને ત્યાં છે ને દેશી વસ્તુ 75 વર્ષ જૂની રેસીપી એક બનાવી. હા તો હાલો ગયો કા હાલો બાપા રિક્ષાવાળા લઈ લો. હાલે બાપા. બાપા જશે? હા બાપા કેમ જવું? ધારેસર જાવ છો ને? હા ધારેસર. આપણે વડવાડા હોટલે ઉતરવું છે. પાકું ને? હા હાલો હાલો ભાઈ, ચકડામાં આવો ભાઈ, દેશી મોજ. હાલે દીપકભાઈ ચડ્યા, મને ચડાવો ભાઈ. ભાઈ આજે અમારા ચકડાની મોજ હો ભાઈ. વધતો નાના હતો ત્યાં ચકડામાં બહુ બેઠા. હા બાપા જવા દો. હાલો હા આઈલો ચકડો મારો ભાઈ. ટીક 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 ટીક. હા મોજે મોજો આમાં મજા આવે ચકડામાં. ભાઈ દેશી મજા છે. નાનપણ યાદ આવી ગયો છે ચકડામાં બેસીને. હા હે વડવાડામાં પહોંચી ગયા. બાપા હવે તમે ક્યાં જાવ છો? ધારેશ્વર સીધા? ચાલો જય માતાજી. જય માતાજી, જય વડવાડા. દીપકભાઈ ભાઈ ચકડા ગોતી લીધો આજે. બોલ ચાલો વડવાડામાં જઈએ ને રૂડાભાઈ સાથે મોજ કરીએ. આ છે અમારા રૂડાભાઈ. અને કેમ છો ભાઈ? મજામાં? જય માતાજી. જય માતાજી રૂડાભાઈ. જય માતાજી. જય માતાજી. આજે તમારી સ્પેશિયલ રેસીપી લેવા આવ્યા કંઈક નવી. હાલો હાલો. શું જ ખવડાવશો? આજે કઢી ખવડાવી તમને. હાવ દેશી. દેશી? હાવ દીપકભાઈ એમ કહેતા હતા 70 વર્ષ જૂની છે. જૂની સિંગદાણાની કઢી. સિંગદાણાની કઢી ખવડાવી. નવું એવું નવું લઈ આવવાનું. લે લે. અને એ વસ્તુ ઓલી વખતે જો ડુંગળી પેંડા આવ્યા હતા. આ વખતે પછી ઓલું આપણે શું આવ્યું હતું? મેથી પાપડનું આવ્યું હતું. એટલે આ વખતે કંઈક નવું છે કઢી અને એ સિંગ. 70 વર્ષ સિંગદાણાની કઢી. સિંગદાણાની કઢી લઈ છે અને એક બીજી દહીંની ચટણી. ખાલી તમને બે વસ્તુ ખવડાવી છે. હા પણ હવે અમારા રૂડાભાઈ કંઈક ને કંઈક નવું લે છે. ગમે તો સૌને કહેજો, ના ગમે તો રૂડાભાઈને કહેજો. તો આજે અમારી બનવા જઈ રહી છે મગફળીના દાણાની કઢી. તો ભાઈ આમાં પેલા આપણે કેટલી વસ્તુ જોશે? રાઈ છે, રાઈ છે, મેથી છે, જીરું છે, હળદર છે, સૂકા મરચા છે, લસણ આદુની ગ્રેવી છે, નમક છે, આપણે ધાણા જીરું પાવડર છે, પછી હિંગ છે. આટલી વસ્તુ પડશે આની અંદર. ઓકે. અચ્છા તો હવે આની પ્રોસેસ કેવી રીતના ચાલુ કરવાની? પેલા તેલ નાખ્યું છે આપણે પેલા. બરાબર. બરોબર. હવે પછી મેથી નાખી. કોળી અંદર આવશે મેથી. આ કેટલા વર્ષ માસી જૂની રેસીપી છે આ? 50 વર્ષ. હે 50 વર્ષ પેલા આગલા ગઈડાઓ ખાતા? આગલા ગઈઢાઓ ખાતા, આજ કઢી ખાતા. એમ હા. માસીએ મને અત્યારે એ રીતના કીધું કે પેલા ચણાના લોટ કેવો બજારમાં ક્યાંય લેવા ન જતા, એટલે આવી રીતના કરી નાખતા. એ તો મગફળી બહુ હતી ને, અત્યારે ક્યાં? અત્યારે ઓછી છે. હવે પેલા મેથીના દાણા રાઈ પડશે. રાઈ આવશે. આ રેસીપીને લગભગ હું આજ પહેલી વાર જોવાનો છું અને ઘણા બધા લોકોએ આની અંદર રેસીપી આવી બનાવેલી પણ હશે કે મગફળીના દાણાની કઢી. હા હા. રાઈ ને મેથી કકડાઈ ગયા છે અને હવે આની અંદર હવે પડશે હિંગ ને જીરું. હવે આની અંદર પડશે હિંગ.
હવે આવશે જીરું જીરું, લીમડો નાખી સૂકા મરચાં લસણની ગ્રેવી, પછી લીમડો લીમડો ને લાલ લાલ મરચાં. મરચાં, સૂકા મરચાં લાલ લીલા મરચાં, મરચાં લીલા મરચાં, અને થોડી ગમતી ડુંગળી, અને ટમેટા. અત્યારે આ બધા મસાલા એક રસ થઈ જાય પછી એની અંદર આવશે શું મસાલા? આ શું છે? છાશ છે? અચ્છા, છાશની બોગણી છે, કોઈ છાશ એડ કરવાની છે. આ ખાટી થશે, મીઠી થશે કે કઈ રીતના? ખટી મીઠી ખાટી મીઠી. અને આ છે મીઠું, ટેસ્ટ પૂરતું થોડુંક રાખવાનું. અને આ છે થોડી હળદર. અમારા રૂડાભાઈ કંઈક કહેતા હતા. રૂડાભાઈ, હા, કઢી તો કીધું બાએ કે 50 વર્ષ જૂની છે રેસીપી. જૂની રેસીપી છે. પેલા તો કઈ ગામડામાં કઈ ચણા લોટો ન મળે, હા, ઘરની માંડી હોય તો પછી સીધી કઢી. અચ્છા, એટલે આ કે સમાજની અંદર બહુ વધારે ખવાતી પેલા. અમારા સમાજમાં બહુ ખેતીવાડીમાં હંધે આપણે ઘેડ પંથકમાં બહુ કઢાય. રબારી સમાજમાં બહુ ખવાય. ઘેડ પંથકમાં બહુ. અચ્છા, ગેળ પંથકની અંદર. અને જો અત્યારે આ મગફળીનો ભૂકો છે એને ક્રશ કરી નાખ્યું છે. હવે એની અંદર આવશે મગફળીનો ભૂકો. હળદર પણ એડ કરી નાખી છે. આમાં બેસન નહીં આવે, બેસન જરાય નહીં. બે દાણા ખાંડ નાખી ખાંડ લઈ લો. એટલે ખાટી મીઠી લાગે. કાઠિયાવાડી માંડવીની કઢી કાઠિયાવાડી માંડીની અને થોડીક તો ખાંડ ખાંડ, એટલે ખાટી મીઠી લાગે. આમાં ચણાનો લોટે પડે નહીં. આમાં ચણાનો લોટ નાખો જ નખાય કે નહીં? નખાય પણ ન નખાય તો અસર થાય. અચ્છા, એટલે આ કઢી થઈ ગઈ છે આપણી રેડી રેડી કે બાકી છે? રેડી. હા, અત્યારે થઈ ગઈ છે રેડી. ખાવાની છે રાજભાઈને. હા. રાજભાઈના રોટલા એરી ખવડાવવાની છે. 2 રોટલા ચોરી નાખવાના. બાજરાના રોટલા ને કઢી. હા. હવે આની ઉપરથી પડશે ધાણા ભાજી. દાણા ભાજી તો હોય વાળી. કઢી આપણી થઈ ગઈ છે રેડી. ને તમે પણ ઘરે બનાવી નાખજો મગફળીના દાણાવાળી કઢી. આજે હું પણ ખાવાનું છું બાજરાના રોટલા સાથે. તો ટેસ્ટિંગ કરીએ ભાઈ. અત્યારે અમારું જે કહેવાય ને વડવાડા હોટલનું જે મેનુ છે ભાઈ ખતરનાક છે. અને આજે આપણી આવી ગઈ છે મગફળીના દાણાવાળી કઢી, જે 50 વર્ષ જૂની આ રેસીપી છે. તમે કદાચ કોઈએ જોઈ હોય અથવા ખાધી હોય તો કોમેન્ટ કરજો. મેં આજે પહેલી વાર હું આજ ખાઈ રહ્યો છું, અને એ પણ બાજરાના રોટલા સાથે. અને મારવાડી ચટણી, મારવાડી ચટણી. આમાં દહીંની ચટણી. આમાં શું શું રૂડાભાઈ છે? દહીંની છે તો આપણે દહીં છે, પછી આખું મરચું, આખું મરચું, પછી ધાણા જીરું, ધાણા જીરું, મીઠું, મીઠું, બધું કાચું જ ને? કાચું, બરાબર. અને આ છે લીલી ચોરી. ચોળીનું શાક. ભાઈ અહીંયા તમે આવશો ને એટલે તમને મોજે મોજે જ આવશે. ને એ પણ જો ખાટલાની અંદર દીપકભાઈ બેસી ગયા છે અને રજવાડી મોજ કરવી હોય તો આ જગ્યા ભાઈ બેસ્ટ છે. અને હવે હું અહીંયા ખાઉં છું, પાછળ છે મારી પાછળ હાઈવે, એટલે આવો નજારો તમને રૂડાભાઈ આગળ જોવા મળે. આજ પાસે કેમ આવ્યા? છકડામાં છકડા રિક્ષામાં આવ્યા. ભૂખ લાગી ગયો રખાઈ ઢક કરતા આવ્યા. અને આજે મજા આવશે. ને દીપક વાલીઓ પકડો. આજે ને મને તો આ કઢી ને એ પણ બાજરાના રોટલા સાથે ચોળીને ખાવાની મોજ કંઈક અલગ છે. બધું થોડું થોડું પેલા લઈ લઉં. આને ચોળીને ખાવાનું છે. ખાટી મીઠી કઢી છે. પ્યોર દેશી. દેશી હો ભાઈ. રિક્ષામાં આવ્યા એ રિક્ષા એ દેશી છકડામાં. રૂડાભાઈ આગળ ને કંઈક ને કંઈક નવું નવું ખાવા મને મળે છે. તમારે ખાવું હોય તો આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો. અને જેતપુર જ્યારે એન્ટર થાવ ને એટલે પહેલાં જ આવી જશે વડવાડા હોટલ, ઇન્ડિયન પેટ્રોલની બાજુમાં, પંપની બિલકુલ સામે. નંબર પણ સ્ક્રીન ઉપર છે, ફોન કરીને પણ તમે અહીંયા આવી જજો. વઘારેલો રોટલો, કાઠિયાવાડી, પંજાબી બધું મળી જાય. કાજુ ગાંઠિયા,
દહીં ઓરો, હવે આમાં શું નાખવાનું હતું? માખણ. પછી ડુંગળી પેંડા. આ બધું ઓર્ડર ઉપર બની જાય ને? આ સિસ્ટમ એવી જો ભાઈ, તમે તમારે જે ખાવું હોય ખાલી ફોન કરીને કહી દેજો કે રૂડાભાઈમાં 7 જણા છે કે 8 જણા છે, ડુંગળી પેંડા ખાવા છે, લીલી હળદર ખાવી છે, લીલી હળદર ખાવી છે, લીલી ચોળી ખાવી છે, જે માંગો એ મળી જશે. શાક તો બધા એક એક થી ચડિયા હતા શાક. આમ જો છાશ જોવો એની ખાલી છાશ, રેગડો, સંભારા, એટલા સંભારા, સલાડ જોઈ લ્યો. અમારા જો ભાઈ ભાણાભાઈ ચાલુ કરો. કરશું શાક પણ એટલા છે, 5 તો શાક છે. 5 શાક. ભાણા હાલાલ ભાણા, અમારા ભાણાભાઈ છે હો ભાઈ, રાજસ્થાનથી, જોધપુરના ભાણાભાઈ. જો દીપકભાઈ, હવે આને ચોળીને ખાવાની મજા હવે આપણે લેશું. ભાઈ 50-60 વર્ષ જૂની રેસીપી આજે મેં પહેલી વાર જોઈ કે મગફળીના દાણાવાળી કઢી. નામે પહેલી વાર સાંભળ્યું અને ખાવું છું પહેલી વાર. હા, બેસન તો છે જ નહીં ને. આ ફરાળી વસ્તુ છે. અને હા ભાઈ, ફરાળી વાનગી કહેવાય. આ ફરાળી કોઈને પીવી હોય ને તોય પી શકે. રાજગીરના જે લોટની કોઈ પૂરી રહ્યા ખાય, રાજગીરના લોટની પૂરી ખાવા તહેવાર રહ્યા હોય. સાથે હાલે. હા. અને ખાસ જે રબારી સમાજમાં લગ્ન પ્રસંગમાં હોય કે તહેવારમાં આ વસ્તુ બનાવે. ભાઈ તમે અહીંયા ઘરે બનાવી નાખજો આવી રીતના કઢી, અને પછી કહેજો કે કેવી લાગી. અને તમારે જો ન બનાવીને અહીંયા આવીને ખાવી હોય તો પણ અહીંયા આવી ખાસ જાય. અમારા ઓસ્ટ્રેલિયા વાળા બનાવજો, ઓસ્ટ્રેલિયા વાળા ખાસ બનાવજો. ઓસ્ટ્રેલિયા વાળા જે અમને રેસીપી બનાવે છે ને એ બનાવજો ખાસ. અને બીજું એક જો આ દહીંવાળી ચટણી છે, એની પણ મોર લેશું અમે. ટેસ્ટ કરી લઉં. ઓહો, તીખી છે. ચટણી તો તીખી જ હોય ને ઉધરે ચડાવી દીધી. ચટણી છે થોડોક સબ્જી છે, ચટણી તીખી જ હોય. તીખી હોય ને ચટણી કેવાય ને. મને એમ કે શાક જેવું હોય છે. બાઈટ પ્લેટ લીધી હતી, આ ઓતરાઈ ગયો. આવું આ ગાંઠિયા બધું તો એવું થયું શાક ગાંઠિયામાં. ભાઈ આ રૂડાભાઈ તો હે ને ગરમી ચડાવી દીધી. ચટણી તો દીપકભાઈ તીખી જ હોય ને, ચટણી જ છે થોડું દહીં વાળું. બાકી ભાઈ કઢીનું કામ મને એક નંબર લાગ્યું. હજુ સુધી આપણે આવી હજી કઢી ખાધી નથી. અને જ્યારે પણ હું આ જેતપુર આવું એટલે અમારે અહીંયા પહોંચી જ જવાનું રૂડાભાઈને ત્યાં. કંઈક ને કંઈક નવું ખાવું એટલે અમને રૂડાભાઈ સાંભળે મોજ જ આવે. જો અત્યારે આજ ખાવાનું, બીજું કાંઈ નથી ખાવાનું. ઓલું એમને પડ્યું રહેવાનું હોય. હું ભાણાભાઈ, તમે શું ઉપાડ્યું? ભાણાભાઈ વિચારે છે હું ખાવું. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બાય બાય. જય દ્વારકાધીશ.